શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તમે બધા મજામાં, આનંદમાં, ખુશલ મંગલમાં હશો. ચલો, તમે બધા મજામાં, આનંદમાં, ખુશલ મંગલમાં રહો એવી મારી ઈચ્છા અને આશા સાથે શરૂઆત કરી દે નવા દિવસની. જો આજે નવો દિવસ, આજે પણ અમે રાજકોટના ઘરે જ છીએ અને ચાલો ત્યારે નવો બ્લોગ, નવી વાતો, નવી ઉમંગ ઉત્સાહ સાથે ચાલો ત્યારે મારી સાથે બન્યા રહેજો. મારા વિડીયોઝ પૂરેપૂરા જોઈજો. સવારથી ચાલુ કરી દીધી હતી મારી નિયમ પ્રમાણે. તમે આખો વિડીયોઝ મારો વોચ કરજો અને મને કમેન્ટમાં કહેજો. સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો. ચાલો, જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હેલો, જય શ્રી કૃષ્ણ. ચલો, હજી પણ રાજકોટના ઘરે જ છીએ અમે. અને જો આ મારું રાજકોટનું ઘર, ત્યાં આગળ બધું એમ જ પડ્યું હતું. એટલે જોયું તો અમે ઠાકોરજીના વાસણ બધા લીંબુ લઈને ઉટકી નાખ્યા. આ સમયે ઘસી સાફ કરી નાખ્યા, કારણ કે અહીંયા આગળ કાંઈ જ હતું નહીં. પિતાંબરી ગોતી પણ મને મળી નહીં. જે મળ્યું એનાથી સાફ કરી નાખ્યા, વાસણ એકદમ ઘસી નાખ્યા. અને ઠાકોરજીના વાસણ તો આપણે જ ઉટકવાના હોય. બેન આવે છે, વાસણ ઉટકી જશે, કચરા પોતા બધું કરી જશે. સારા છે બેન. ચાલો, મંદિર પણ સાફ કરી નાખીએ. ઠાકોરજી બિરાજમાન છે. જો મારા રમતા રમતા કાનાજી છે, એટલે પોઢાડ્યા નહોતા, કારણ કે કાલ ટેન્શનમાં થોડા આવી ગયા હતા અમે. દીકરીને તાવ આવી ગયો હતો એટલે પોઢાડવાનું રહી ગયું. અમારે લગભગ 10 થી 11 વાગી ગયા હતા ઘરે. એટલે ઘરે આવતા એટલે ઠાકોરજીને તો પોઢાડ્યા નથી, કારણ કે અમે એ રીતે જ ઠાકોરજીને રાખ્યા છે રમતા રમતા. એટલે પોઢાડીએ નહીં તોય ચાલે. તો મંદિરે આખું સાફ કરી નાખ્યું. અત્યારમાં સવારમાં મંદિર એટલું ચોખ્ખું કરી અને પછી જ મેં ઠાકોરજીની સેવા કરી. અને ઠાકોરજીની સેવા કર્યા પછી જ આગળ નાસ્તો હોય કે જે કાંઈ હોય એ વિચારવાનું, બરાબર ને? ચાલો, મારી દીકરી ઉધરસ લે છે ને, એ પણ આ કન્ટેન્ટમાં આવી જશે. ઉધરસ એટલી બધી જોરદાર થઈ ગઈ છે અને તાવ એટલો બધો કકડીને આવ્યો હતો ગઈકાલે. તો અમે લોકો રોકાઈ જ ગયા અને પાછા હોસ્પિટલ લઈ ગયા. તમે આગળ સાંભળ્યું ને કે અમારે રોકાવાનું થયું. અગાસી ઉપર હું ગઈ હતી વોકિંગ કરવા, અને ત્યાં આગળ મારી આંખ જ નહોતી ખુલતી, કારણ કે એટલો પવન આવતો હતો જોરદારનું. એટલે મારી આંખ જ નહોતી ખુલતી. સરસ મજાનું, સુંદર મજાનું ઠાકોરજીનું ઘર સાફ કરી નાખવાનું. ઘર એટલે મંદિર, હે ને? એટલે મસ્ત એવું ઠાકોરજીનું મંદિર સાફ કરી નાખીએ અને પછી સરસ મજાનું ઠાકોરજીની સેવા કરી નાખીએ. ત્યાર પહેલાં તમે આગળ જોઈને મેં કીધું ને કે ભાઈ કામ તો બધું કરવાનું હોય, પણ અહીંયા આગળ તો આપી દીધું છે બેનને. નહીંતર બધું રૂટિન કામ તો કરવાનું જ હોય. એક બેનને આપી દીધું એટલા માટે કે મારી દીકરીને બિલકુલ ટાઈમ ના રહે, રસોઈ બનાવવાનોય ટાઈમ ન રહે. એટલે આવીને સીધા જમી લે આ લોકો છોકરીઓ. 3 છોકરીઓ રહે છે મારા રૂમમાં. એટલે 3 છોકરીઓને ટાઈમ ન હોય, એટલે બધા મળીને એક બેનને રાખ્યા. એટલે કામ આપી દીધું એ બેનને. એટલે બધું કામ કરી જવાનું, કચરા પોતા, વાસણ બધું કરી જવાનું. અને જો મસ્ત ચમકાવી દીધા, જેટલા ચમક્યા એટલા ચમક્યા. લીંબુથી સરસ મજાના ચમકાવી દીધા. ત્યાર પછી બધું સફાઈ થઈ જાય પછી મારા કાનાજીને મનાવી લેવાના, ઠાકોરજીની સેવા કરી નાખવાની. મારી દીકરીની ઉધરસામાં આવી જાય છે કન્ટેન્ટમાં. જો હું વોઇસ ઓવર કરું છું ને, તો એ પણ તમને સંભળાતું હોય છે. ચાલો ત્યારે.
મારા દિલના ભાવથી મને જેટલી આવડે એટલી સેવા મેં કરી નાખી ઠાકોરજીની. ઠાકોરજીને સ્નાન ગ્રહણ કરાયું અને પાણી પણ ઠંડુ ઠંડુ જળ પીવડાવીને ઠાકોરજીને મનાવી લીધા અને માફી માંગી લીધી કે ભાઈ ગઈકાલે હું તમને મળી જ નથી, દર્શન જ કર્યા હતા મેં અને મળી જ નથી. અને પછી મંદિર સાફ કરીને પછી મેં બિરાજમાન કરી દીધા એના સિંહાસન પર. સરસ મજાના તૈયાર કરી દઈશું. મસ્ત મજાના જો નાના બાળ સ્વરૂપમાં ઠાકોરજીને એટલા લાડ પ્રેમથી મનાવવા પડે ભાઈ. ઠાકોરજીને મનાવવા જ પડે. ચાલો મનાવી લઈએ અને આગળ જોઈએ કે શું રૂટિંગ ગઈ છે. ચાલો હું આ મારા ઘરેથી જ હું સીવીને લેતી આવી હતી. ઠાકોરજી માટે ડ્રેસ સીવીને લેતી આવી હતી. ત્યાં આગળ મેં મારા ઠાકોરજી માટે પણ સીવા છે અને આ ઠાકોરજી માટે મેં સીવીને લેતી આવી હતી. સરસ મજાની સેવા પણ અહીંયા કરી નાખી મેં ઠાકોરજીની. મારા દીકરીએ પણ ઠાકોરજી અહીંયા આગળ પધરાવ્યા છે એટલે એ પણ મેં જ સેવા કરી નાખી. એની તબિયત બરોબર નથી એટલા માટે આજે જોઈએ છે સાંજ સુધી રોકાયા છીએ. સાંજકના જો સારું હોય છે તો ને તો જ અમે જતા રહીશું અમરેલીના ઘરે, નહીં તો રોકાઈ જઈશું. ચાલો મારી સાથે બન્યા રહેજો. ચાલો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. એવું વાતાવરણ છે, હું તમને બતાવું છું. સરસ વાતાવરણ છે. ધીમા ધીમા સૂર્યનારાયણ દર્શન દેવા લાગ્યા છે. અને જો અમારે અહીંયા આગળ અવાજ બધો આવે કારણ કે રોડ છે ને, બાજુમાં જ રોડ છે. એટલે જો ટ્રેનનો અવાજ ખૂબ આવે છે. ત્યારે ટ્રેન આવી ગઈ છે અને મસ્ત વાતાવરણ છે, સરસ વાતાવરણ છે. આ વાતાવરણમાં મજા જ કંઈ અલગ આવે, બરાબર ને? ચાલો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. જોઈ શકો છો જો અમારા ઘરની બાજુમાં જ રોડ છે અને સરસ વાતાવરણ છે. અને અહીંયા આગળ અમારે થોડુંક કોઈ કામ કરતા હોય છે. અમારું તો અગાસી સરસ જ છે, પણ આ બાજુનું ફ્લેટમાં તો આગળ પાછળ હોય ને ફ્લેટો, તો અહીંયા આગળ કંઈ કરવાનું હોય છે કામ, તો એ બધું પડ્યું જ છે. અને મસ્ત વાતાવરણ તમને હું બતાવી રહી છું. તમે જોઈ શકો છો સરસ મજાનું વાતાવરણ છે, સરસ વાતાવરણ છે. ચાલો આ સમયે કામ કરે છે, બેન આવ્યા છે કામ કરવાવાળા, તો એ કામ કરે છે. કચરા પોતા વાસણ એ બધું કરે છે. અને હું પાછી આવી ગઈ ફરીને અગાસી ઉપર, ફરીને અગાસી ઉપર આવી ગઈ. મસ્ત વાતાવરણ હતું, સરસ વાતાવરણ હતું. વહેલી સવારે આવી હતી પણ પાછી પણ આવી ગઈ. ચાલો મારી સાથે બન્યા રહેજો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તાવ આવ્યો? અત્યારે નથી આવ્યો. કાલ હતું કેવો હતો? ચાલો મારી દીકરીની ખબર પૂછી લો બધા. તાવ આવ્યો તો બેન? કાલ આવી ગયો તો ઉધરસ છે, તાવ આવી ગયો, ઉધરસ છે, માથું દુખતું હતું અને શરીર તૂટતું હતું, ઠંડી લાગતી હતી. આજે છે એવું કંઈ? સારું લાગે દવા લીધા પછી? તો મળી લીધું મારી દીકરીને. ત્યાર પછી બેને એકદમ ચોખ્ખું ઘર કરી દીધું. જો કચરા પોતા વાસણ ખૂબ સુંદર કામ કરે છે, સરસ ઘર જેવું જ કામ કરે છે. આ બેન ખૂબ સરસ કામ કરે છે. સરસ મજાનું કામ કર્યા પછી જ રસોઈ બનાવે. હાથ પગ ધોઈ અને રસોઈ બનાવવા બેસી ગયા. ત્યાર પછી લોટ બાંધી નાખ્યો
અને ચણાનું શાક અને ભાત ને એવું ખાવાનું હતું. જો લોટ બાંધી નાખ્યો અને એ બેન જ બાંધ્યું. આપણે અહીંયા તો મારે તો કાંઈ જ નહીં કરવાનું હોય. અને જો કુકરે હવે બદલવાનું છે, આ એલ્યુમિનિયમ છે ને એ દઈ દેવાનું છે અને એ બદલવાનું છે, પણ ટાઈમ જ એવો રહેતો નથી કે એ બેન અમે એ જ વાત કરીએ છીએ કે આ એલ્યુમિનિયમ કાઢી નાખો હવે ઘરમાંથી, સ્ટીલમાં જ રસોઈ બનાવો એમ. એટલે સાચી વાત છે, અમે એ રીતે વિચારીએ છીએ. તો એ બેન મને કહે છે કે આપણે એલ્યુમિનિયમ કાઢી નાખો હવે એમ. સુંદર કામ કરે છે બેને, તે બેનનો સ્વભાવ પણ સરસ છે, સારો સ્વભાવ છે, ઘર જેવું જ કરે છે અને છોકરીઓને ધ્યાન દઈને સરસ ચોખ્ખું કામ કરે છે. જો અમારા માટે ભરેલા રીંગણા કરી દેશે અને આ લોકોને લસણ નાખી અને ચણા વઘારી દેશે બંને છોકરીઓને. તો ચણા વઘાર કરે છે બેન અને હું એની આ સાથે વાતો કરું છું કે કેવું રહે છે ને એમ. તો બધી વાતો કરીએ છીએ, ફ્રેન્ડ જેવા જ છીએ. આમ તો મને ઓળખે જ છે, અહીંયા આગળ હું રહેતી પહેલાં એટલે ઓળખે જ છે, એટલે ફ્રેન્ડ જેવા જ છીએ. બીજી જગ્યાએ ક્યાંય જ કામ કરવા નથી જતા. અહીંયા આગળ મેં જ કીધું હતું એને, મારા ફ્રેન્ડ જેવા જ છે કે મારી દીકરીને સરસ રસોઈ બનાવીને આપો અને ધ્યાન રાખો. કારણ કે હું અમરેલીના ઘરે રહેતી હોઉં એટલે આ મારા ફ્રેન્ડ જ છે, તો ધ્યાન રાખે તો સારું રહે એમ. એટલે કામ એ બીજી જગ્યાએ ક્યાંય નથી જતા, મારા ઘરનું જ કરે છે. તો છોકરીઓને સાચવવા માટે. તો જો ગ્રેવી મસ્ત એવી કરી નાખી, સરસ વઘાર કરી નાખ્યો. અને આ પણ એલ્યુમિનિયમ છે એટલે વાત કરે છે કે આ એલ્યુમિનિયમ કાઢી નાખો હવે બેન. તો જો સિંગદાણા મેં ભૂકો કરી દીધો, ગાંઠિયા સેજ નાખીને ભૂકો કરીને ગ્રેવીવાળું અમને ભરેલા રીંગણા કરી દીધા એ બેને. અને આ સમયે ગરમી બફારો બહુ જ થતો હતો અને તો પણ ઘરના કામ તો એવા કરવા જ પડે. તો જો રસોઈ હવે કમ્પ્લીટ થઈ રહેવા આવી છે. ચાલો જો મસ્ત મજાના ગાંઠિયા અને સિંગદાણાનો ભૂકો કરીને નાખી દેવાનો. અને ફુલકા રોટલી આ સમયે બેન બનાવે છે, પણ મને અંદરથી એવું થાય છે કે ફુલકા રોટલી ન ખવાય, પણ છોકરીઓને આ જ ભાવે છે. છોકરીઓને બીજી ભાવતી જ નથી. તાવડીમાં શેકીને હું એમ કહું છું કે ઉપરથી જ શેકાય, ફુલકા તો ન જ ખવાય. અમને તો એવું થાય છે કે ભાઈ આ ફુલકા રોટલી બંધ કરો તમે બધા, કારણ કે આ કોલેસ્ટ્રોલ વધે આનાથી. ગેસની વરાળ જાય ને એનાથી કોલેસ્ટ્રોલ વધે છે. ચાલો રસોઈ પણ બની ગઈ સરસ મજાની, સુંદર મજાની. અને ચાલો હમણાં થાળી પડશે ત્યારે બધા જમવા આવી છે જો મારા યુટ્યુબ ફેમિલી. ચાલો જમવાનું તો બની ગયું, મસ્ત પ્લેટફોર્મ સાફ કરી નાખ્યું, વાસણ આ સમયે ધોઈ અને એ બેન જતા રહ્યા અમારા માટે જમવાનું બનાવીને. ચાલો અમે જમવા બેસી ગયા. ભરેલા રીંગણા, ભાત, અથાણું, છાશ અને ચણાનું શાક અને રોટલી, ફુલકા રોટલી. સરસ મજાની થાળી તૈયાર. ચાલો જમવા બધા. ચાલો આગળ પણ મેં 2-3 વાર ભૂલી જ ગઈ કે જમવા આવો, બરાબર ને. ત્યાર પછી અમે લોકો જમવા બેસી ગયા. બેન માટે જમવાનું ભાત અને થોડુંક અમસ્તું શાક. જોકે એણે કીધું જ હતું, ડૉક્ટરે કીધું જ છે કે બધું જ જમવાનું, પણ સેજ ભાત અને થોડુંક અમથા ચણાનું શાક ખાવું હતું એને. એટલે એ પણ એના પપ્પા કે ના જ્યુસ બનાવી દે, એટલે જ્યુસ બનાવવા બેસી ગઈ. ત્યાર પછી હું જ્યુસ બનાવવા બેસી ગઈ. જો સફરજનનું જ્યુસ બનાવવા બેસી ગઈ અને સફરજનનું જ્યુસ બનાવી દઉં એને, દૂધ નાખી દેવાનું. અને મેં મિક્સ ડ્રાયફ્રૂટનો જે પાવડર બનાવી દીધું છે ને, જે બદામ, કાજુ અને સાકર, બ્રાઉન સુગરનું પાવડર બનાવી દીધું હતું મેં ઘરે, જે એ પાવડર નાખી અને હું બનાવી દઈશ. ખાંડ બિલકુલ નથી નાખવી. મેં કીધું ખાંડ નથી નાખવી, અને થોડુંક ભલે ચટપટું લાગશે કે નહીં લાગે. તો સફરજનનું જ્યુસ બનાવી દેવું. જ્યુસ બનાવવા માટે હું બેસી ગઈ સફરજન સુધારવા. તો આજનો દિવસ મારો તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જો નવા છો તો એક સબસ્ક્રાઈબ કરીને જ જાજો ભાઈ, અને લાઈક તો જરૂર કરજો. ચાલો જો આ પાવડર તમે જોયું ને, મારા ઘરે જ હતું, એ મેં તૈયાર કરીને જ રાખ્યું હતું. એ મેં મોકલાવી દીધું હતું મારી દીકરીને. ત્યાર પછી મિક્સીમાં દળી નાખવાનું, એટલે એકદમ સોફ્ટ થઈ જાય ને, એટલે એને પેટમાં ના ઘટે, બરાબર ને. ચાલો ત્યારે
જય શ્રી કૃષ્ણ.